સમાચાર વિસ્તારથી વાત અમદાવાદના જમાલપુરના છીપવાડામાં 34 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ઘરના વાસ્તુના પ્રસંગમાં જમણવાર બાદ આ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી। જમણવાર બાદ 34થી વધારે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા હાલ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ગાજરનો હલવો ખાધા બાદની આ ઘટના સામે આવી છે। એક વ્યક્તિ ચેપી રોગનો ભોગ બન્યા, હોસ્પિટલમાં દાખલ કરાયા, અન્ય લોકોને પણ ઓપીડીમાં સારવાર આપીને રવાના કરાયા। એમસી ફૂડ વિભાગે સેમ્પલ લઈને હાલ આગામી તપાસ હાથ ધરી છે। મહત્વપૂર્ણ છે, લગ્નગાળાની સિઝન ચાલી રહી છે, તેવામાં લગ્ન પ્રસંગો વધ્યા છે, ત્યારે અમદાવાદના જમાલપુરમાંથી આ ઘટના સામે આવી છે। છીપાવાડમાં 34 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। પ્રાથમિક તપાસમાં ગાજરનો હલવો ખાધા બાદ આ પ્રકારની અસર પહોંચી હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। વધુ માહિતી સાથે મોનિકા રાજપૂત અમારા સંવાદદાતા ફોન લાઈનથી અમારી સાથે જોડાઈ ગયા છે। મોનિકા, જે રીતે અત્યારે 34 લોકોના આજે સમાચાર સામે આવી રહ્યા છે, શું હતી આખી ઘટના અને હાલ કેવી પરિસ્થિતિ તમામની? બિલકુલ પંજી, તે પ્રમાણે વાત કરવામાં આવે તો જમાલપુરના છીપાવાડમાં ફૂડ પોઈઝનિંગ જે બનાવ બન્યો છે, જેમાં ઘરના વાસ્તુનો જે પ્રસંગ હતો અને એ જમણવારમાં 34થી વધારે લોકોને જે છે ફૂડ પોઈઝનિંગ થયું છે, જેમાં ગાજરનો હલવો તેઓ લોકોએ ખાધો હતો અને ત્યારબાદ તેઓ લોકોને ફૂડ પોઈઝનિંગ હોવાની જે શક્યતા છે સામે આવી રહી છે, જેમાં એક વ્યક્તિને ચેપી હોસ્પિટલ જે છે ત્યાં એડમિટ કરવામાં આવ્યા છે। સાથે જે અન્ય જે લોકો છે તે લોકોને ઓપીડીમાં સારવાર આપીને રવાના કરવામાં આવ્યું છે। જો કે એએમસીને જે ફૂડ વિભાગ દ્વારા જે ફૂડનો જે છે સેમ્પલ લેવામાં આવ્યું છે, ત્યારબાદથી જે કાર્યવાહી હાલ કરવામાં આવી છે। બિલકુલ, આભાર મોનિકા સમગ્ર માહિતી બદલ।